સાથે ભુજમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબની 1436મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર જુલુસ, તકરીર તથા ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે નીકળેલું જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી ફળી વળ્યું હતું। જુલુસને સત્કારવા મુસ્લિમ સમાજના મંડળો દ્વારા ગરમ દૂધ, ખજૂર, મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી। જુલુસમાં મુસ્લિમ સમાજના લોકોએ હૃદયપૂર્વક ભાગ લીધો હતો। મારું નામ મેમણ ઇકબાલ હાજી રમજાન છે। આ ભાડાપર મધે રબીલ અવ્વલનો અમારો હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે આ દુનિયા ઉપર તશરીફ આવડી અને ખાલી મુસલમાનો પડતે નહીં પણ હરેક ઇન્સાન માટે, ચાહે કોઈ પણ કોમનો હોય, ઇસ્લામ ધર્મનો હોય, ચાહે હિન્દુ ભાઈ હોય, શીખ, ઈસાઈ, પારસી, યહૂદી, નસારા કોઈ પણ હોય, એના માટે અમારા પીર, અમારા રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુનિયા ઉપર તશરીફ આવડી લીધી। આજના દિવસનો મહત્વ એ જ છે। એના માટે એ રહેમતુલ આલમીન બનીને આવ્યા અને એ સંદેશો મોકલ્યો ને સંદેશો આપ્યો કે તમે બધા આ દુનિયા ઉપર સુખ શાંતિથી રહો, તમે ખુદાની બંદગી કરો અને એકબીજાને તમે મદદગાર થાઓ અને તમે ખાઈને બેસી રહો અને બીજો ભૂખ્યો હોય તો તમારા માટે આ કાંઈ નથી। તમે બીજાની પહેલી પૂછા કરો તો પહેલે માણસે ખાધું કે નથી ખાધું પછી તમે જમો। એના પરતે આ અમારા હુજૂર કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તશરીફ લાવી અને બધાના માટે રહેમત બનીને આવ્યા। मौलाना हसन जुलूस है ईद मिलाद नबी नो विलादत नो हमें शू कहते हैं कि हमारा नबी है, हमें आना उम्मती गुलाम छू। आज हमें आज हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम नी विलादत में खुशी करे से એટલે અમને જુલુસ નીકાળ્યું છે ને હજુર સરવર કાયરા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ની ઈદ મિલાદ નબી અમને મનાવી છે। જી, મારું નામ મજીદ કુરેશી છે। સાહેબ જિલ્લાના યુગ મંડળ આજે અમારો ઈદ મિલાદ નબી પ્રસંગે હર સાલ જેમ જુલુસ ચાલુ થયો છે ભુજમાં, ત્યારથી અમે આ જુલુસમાં સામેલ થઈએ છીએ ને હર વર્ષે સંજોનગરથી જુલુસ ને મુખ્ય જુલુસ સાથે જોડાય કે આજના જુલુસમાં કચ્છની જે કોમી એકતા છે આપણા કાને, એ કોમી એકતામાં એક એવો મિસાલ થઈ ગઈ છે કે આપણે, હું એરફોર્સમાં નોકરી કરું છું, ત્યાં શંકર શર્મા કરીને છે ભાઈ, તેમણે આજનો જે ટ્રેક્ટર જો જોયો છે ને ટોટલી ખર્ચો તેમણે દીધો છે ટ્રેક્ટરમાં, ટોટલી ખર્ચો। આજે અમારા પૈગંબર સાહેબનો જન્મદિવસ છે એટલે અમે બનાવીએ છીએ। આખા કોમ માટે શાંતિનો સંદેશ ભેજ્યો હતો અને અમારી સંસ્થા છે એ પણ આવા જ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ। સાથે આજે જે અમારા છે કે ભાઈ કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, એને અનાથ હોય, એમને મદદ કરવાનું, દર્દીઓને મદદ થવાનું, ગઈકાલે જ અમારી સંસ્થા તરફથી અનાથ વિધવા અને નિરાધાર બહેનોને અને ભાઈઓને અમે રાશન કીટ વિતરણ કરી હતી।